નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગરબાની રાજધાની વડોદરામાં સૌથી મોટા ગરબાઓમાંના એક ગરબા એટલે યુનાઇટેડ વે ઓફ બરોડા। આ ગરબાની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે અને આપણી સાથે યુનાઇટેડ વે ગરબાના જે ચેરમેન છે હેમંતભાઈ આપણી સાથે છે। હેમંતભાઈ, ગરબાની વાત આવે તો વડોદરાની વાત આવે અને વડોદરાની વાત આવે તો યુનાઇટેડ વેની વાત આવે। આજે આપણે 36-37 વર્ષ થઈ ગયા, આજે પણ તૈયારીઓ ચાલી રહી છે। આ તૈયારીઓને લઈને અને આ ગરબાને લઈને શું કહેશો? દર વર્ષની માફક અમારી તૈયારીઓ તો શરૂ થઈ ગઈ છે, પણ આ વખતે વરસાદ જે ઘણા પ્રમાણમાં હતો એના લીધે જે બી તકલીફો ઊભી થઈ હતી એને પણ પહોંચી વળવા માટે અમારી ટીમ સક્ષમ છે। બધા જ પૂરજોશમાં કામ કરી રહ્યા છે દિવસ રાત, અને પૂરી આશા છે કે આવો જ માહોલ જો વેધરનો રહ્યો તો આપણે નવરાત્રિના રાઈટ ટાઈમ પર બધી જ વ્યવસ્થા તૈયાર થઈ ગયેલી હશે। હેમંતભાઈ, મને જ્યાં સુધી મારી જાણકારી છે કે યુનેસ્કોમાં ગરબાને જે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, ત્યારબાદ આ પહેલા ગરબા થઈ રહ્યા છે, બીજા ગરબા થઈ રહ્યા છે, તો આ ગરબાઓ અને પહેલાંના ગરબાઓ જ્યારે વર્લ્ડ લેવલ પર આ ગરબા આવી ગયા છે, ત્યારબાદ શું અલગ થઈ રહ્યું છે આયોજન, કે પછી એ જે આપણે ચાલતા હોય એ પ્રમાણે ચાલે? આપ જોયું હશે કે વર્ષો વર્ષથી અમે કંઈક ને કંઈક નવું કરતા આવ્યા છે। વ્યવસ્થા વધારે સારી થઈ શકે જેથી ખેલૈયાને કોઈ તકલીફ ના પડે અને જે વ્યુઅર્સ છે એમને પણ તકલીફ ના પડે, ઇન્ક્લુડિંગ ધેર પાર્કિંગ। એ બધી વ્યવસ્થા છેલ્લા 2-3 વર્ષમાં અમે ઘણી બધી વધારે સારી કરેલી છે। લાસ્ટ યરના પ્રમાણમાં બહુ જ સુંદર બધું હતું, એ જ અમે આ વખતે કન્ટિન્યુ કરી રહેલા છે। ભાઈ, એવું તો શું છે યુનાઇટેડ વેમાં કે આટલા વર્ષોથી આ ગરબા ચાલે છે અને ઘણા બધા લોકો ગરબા કરે છે, ખૂબ મહેનતથી બધું તૈયારી કરે છે, પણ યુનાઇટેડ વેનું નામ આવે એટલે લોકો રોકાઈ જાય છે? યુનાઇટેડ વેનું આયોજન અતુલ પુરોહિત શ્રીનું જે ગાયકી છે તે આ બેનું કોમ્બિનેશન છે, એના લીધે લોકોને યુનાઇટેડ વે પર આવવું ગમે છે। એ ઉપરાંત જે અમે વ્યવસ્થા કરીએ છીએ અને લોકોને એ ધ્યાન છે કે આની અંદરથી જે બી એમાઉન્ટ ટોટલ ડોનેશન તરીકે જે ભેગું થાય છે એ સમાજના સારા કાર્યોમાં બહુ વ્યવસ્થિતપણે સ્ક્રુટિનાઇઝ કરીને વાપરવામાં આવે છે। એટલે લોકોને બી એક લાગણી છે કે યુનાઇટેડ વે જઈશું તો ત્યાં સારા ગાયક છે, સારી વ્યવસ્થા છે અને ખૂબ મજા આવશે, અને આપણે જે ભંડોળ આપીએ છીએ યુનાઇટેડ વેને એ પણ બહુ સારી રીતે અને સારી જગ્યાએ વપરાય છે। આ બધા જુદા જુદા કારણોથી આખું બધા ભેગા રહે છે અને અમારે ત્યાં ખેલૈયાઓ અને જોનારાનો વધારે ફ્લો રહે છે। હેમંતભાઈ, દર વખતે આવી વાતો થાય છે કે અતુલ પુરોહિત એટલે યુનાઇટેડ વે અને યુનાઇટેડ વે એટલે અતુલ પુરોહિત। ઘણા બધા ગરબા આયોજકો જ્યારે વર્લ્ડ લેવલ પર બી અતુલ પુરોહિતને એપ્રોચ કરતા જ હશે કે તમે આવો, એવું તો શું છે તમારી સાથે એમનું બોન્ડિંગ કે અતુલ દાદા એટલે યુનાઇટેડ વે? અતુલ દાદા આટલા બધા વર્ષથી, અમે 37 વર્ષથી ગરબા કરીએ છીએ, ઓલમોસ્ટ 30 વર્ષ ઉપરાંતથી એ અમારી જોડે જોડાયેલા છે। એમને બી કદાચ આ જ વસ્તુ, માતાજીની કૃપા, અમારી જોડે સંકલન એવું સારું થયેલું છે કે ના અમને કોઈ તકલીફ છે ના એમને કોઈ તકલીફ છે, અને ખેલૈયાઓને બી ખૂબ મજા આવે છે। અને યુનાઇટેડ વેની વ્યવસ્થા અને જેમ મેં કીધું કે એમનો અવાજ, આ બે મિશ્રણ જે થાય છે એનાથી ખૂબ સરસ માહોલ, માતાજીનો પર્વ બહુ સારી રીતે ઉજવાય છે। અને માતાજીના પર્વ જ્યારે સારી રીતે ઉભરાય ત્યારે દરેકની લાગણી ત્યાં જોડાવા માટેની હંમેશ તત્પર હોય છે, માટે જોડે ને જોડે જ છે અમે અને રહીશું। લોકો લોકોના જે સવાલોની વાત કરીએ તો કે આ મોટા લોકોના ગરબા છે, એવું કંઈ છે નહીં। અમારે ત્યાં દરેક વ્યક્તિ જેને વોલેન્ટિયરિંગ કરવું છે, અમે લોકો પણ, અમે બોર્ડ મેમ્બર્સ છીએ પણ અમે વોલેન્ટિયર્સ છે। અમે યુનાઇટેડ વેમાં આપ જોયું હશે કે અમારા માટે સંસ્થા જ મોટી છે, ત્યાં આગળ નાનામાં નાનો વ્યક્તિ અને મોટામાં મોટો વ્યક્તિ દરેક જણ પાર્ટિસિપેટ કરી શકે છે। દરેકને પોતાની લાગણી જોઈશે પાર્ટિસિપેટ થવા માટે, અને સારું કાર્ય કરવું હશે તો દરેક જણને અમે વેલકમ કરીએ છીએ। અમારે ત્યાં પૈસાથી કોઈને ઇક્વેશન્સ કરવામાં આવતા નથી। તમારી કામ કરવાની ઢબ અને તમારી શૈલી, એનાથી અંદર બધા જોડે ભેગા મળીને કામ કરતા હોય છે। લોકો એવું પણ વાત કરે છે કે સામાન્ય વર્ગના દીકરા દીકરીઓ ત્યાં ગરબા રમવા માટે પાસ પણ નથી લઈ શકતા, બહુ જલ્દી પાસ ખલાસ થઈ જાય છે અને મોંઘા પણ બહુ હોય છે, તો એને લઈને કમિટી કોઈ દિવસ વિચાર કરે છે? અમે લોકો પાસ બધા ઓનલાઈન રાખીએ છીએ,
એટલે એવું પણ નથી થતું કે કોઈ અમુકને અપાય ને અમુકને ના અપાય, કારણ કે ઓનલાઈનમાં જ્યારે એપ્લિકેશન કરવામાં આવે છે ત્યારે અમને લોકો એ પિક્ચરમાં જ નથી હોતા. એ ઓનલાઈન એપ્લિકેશન કરે, એમના ફંડ્સ ટ્રાન્સફર થાય, તરત પાસ બને છે ને એમને કોરિયર દ્વારા પહોંચાડી દેવામાં આવે છે. એટલે અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ આ વ્યક્તિ કોણ એપ્લાય કરી રહ્યું છે એની જોડે હોતો જ નથી. એટલે એક વસ્તુ છે. અને બીજું, પાસની કિંમત જ્યારે આપણે કહીએ છીએ, અત્યારે ઓવરઓલ માર્કેટમાં બધા જ બીજા જે બી ગરબા થાય છે બધા આ જ લેવલના રેટ્સ હોય છે. અને હું એવું નથી કહેતો કે અમે પાસના રેટ્સ વધારે લઈએ છીએ કે રીતે, પણ આ પાસીસના એમાઉન્ટમાંથી જે ભંડોળ ભેગું થાય છે એ સમાજના કલ્યાણ માટે જ અમે વાપરીએ છીએ. જ્યાં જરૂરિયાતમંદો હોય છે એના માટે જ વાપરીએ છીએ. આપને ખબર હશે કે આપણે 850થી વધારે સ્ટુડન્ટ્સને, કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સને ફ્રી એજ્યુકેશન મળે એ રીતે આખી વ્યવસ્થા કરીએ છીએ. જે સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ છે, નાના છોકરાઓ જે કોવિડમાં આટલા બધા થઈ ગયા, એ ઘણા 400, 500, 700 કે કદાચ અત્યારે તો 1400ની સંખ્યામાં પહોંચ્યા છે. એ બધાને અમે ફ્રી એજ્યુકેશન મળી રહે અને વ્યવસ્થિત એમને બુક્સ, એમને બેગ્સ બધું મળી રહે એ બધી જ વ્યવસ્થાઓ અમે કરીએ છીએ. એવું વિમેન એમ્પાવરમેન્ટના કામ કરીએ છીએ, હેલ્થ ઉપરના કામ કરીએ છીએ. આ બધા કામ સમાજના જ્યારે પહોંચવા હોય ત્યારે ફંડ્સ તો જોઈતું જ હોય છે. એટલે આ એક માધ્યમ છે ગરબા, એ ફંડ્સ એકત્રિત કરવાનું. છેલ્લો સવાલ કે અમારા જે દર્શકો છે, જે જોઈ રહ્યા છે, ખેલૈયાઓ છે, ગરબા પ્રેમી છે, શું સંદેશ આપો? બસ માતાજીનો પર્વ છે, હળીમળીને સાથ સહકાર સાથે અને પોતપોતાની સેફટીનું ધ્યાન રાખી. અમે તો તમારી સેફટીનું ધ્યાન રાખીશું જ અમારા લોકેશન વેન્યુ પર, પણ તમે પણ સેફલી અમારે ત્યાં આવો, સેફલી ઘરે જાઓ અને બધા જોડે હળીમળીને એક પોઝિટિવ માઇન્ડ સ્ટેટથી આપણે ગરબાનો આનંદ મેળવીએ, એ જ મારી ઈચ્છા છે. અને પોતાની જાતને હાઇડ્રેટેડ રાખજો, એ તો મહત્ત્વનું જ છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા હેમંતભાઈ, જેઓ યુનાઇટેડ વે ઓફ ગરબાના ચેરમેન પણ છે ને પાછલા ઘણા વર્ષોથી જવાબદારી નિભાવી પણ રહ્યા છે. યુનાઇટેડ વેના ગરબાની જ્યારે વાત આવે છે ત્યારે લોકો ચર્ચા કરે છે કે ખૂબ સારા ગરબા છે, લોકો એવી બી ચર્ચા કરે છે કે ખૂબ મોંઘા ગરબા છે. પરંતુ આજે આ બંને સવાલોના જવાબ હેમંતભાઈએ આપ્યા છે. તમે આ સવાલના જવાબથી કેટલા સહેમત છો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.